આજે મારે તમારી સાથે એક સિમ્પલ ટ્રુથ શેર કરવું છે કે રિયલ એસ્ટેટમાં રૂપિયા કમાવા હોય તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ. સ્ટાર્ટિંગમાં પ્લોટ સિવાય બેસ્ટ ઓપ્શન એક કોઈ નથી, કારણ કે પ્લોટ એ ખાલી ઇન્વેસ્ટમેન્ટ નથી, એ પ્રોપર કંટ્રોલ છે. જો તમે ફ્લેટ લેશો તો ડેવલપર કંટ્રોલ કરશે, જો તમે શોપ કે કમર્શિયલ લેશો તો માર્કેટ કંટ્રોલ કરશે. પણ જો તમે પ્લોટ લેશો તો તમે પોતે જ ડિસાઇડ કરી શકો છો કે એને સેલ કરવું, એક્ઝિટ થવું, ત્યાં તમારે કે બનાવવું કે પછી હોલ્ડ કરવું. આ બધું જ તમારે ડિસાઇડ કરવાનું હોય છે. અને પ્લોટની બ્યુટી શું, આજે પ્લેન જમીન હોય તો કાલે રોડ રસ્તા બની જાય, ક્યારેક કે એરિયા બુક થઈ જાય, ક્યારેક લોકેશન્સ બેસ્ટ બની જાય અને ક્યારેક એરિયા ડેવલપ થઈ જાય. પ્લોટની કહાની એ અનપ્રિડિક્ટેબલ હોય છે, પણ એનું રિઝલ્ટ એકદમ પ્રિડિક્ટેબલ હોય છે, ગ્રોથ. ઇન્વેસ્ટમેન્ટમાં સેફ સાઇડ જોઈએ તો પ્લોટ, લોંગ ટર્મ ગેઇન જોઈએ તો પ્લોટ, ફેમિલી માટે સિક્યોર પ્રોપર્ટી જોઈએ તો પ્લોટ. આ જ રિઝલ્ટ છે કે સમજદાર લોકો બિલ્ડિંગમાં ઇન્વેસ્ટ કરતા પહેલા પ્લોટમાં ઇન્વેસ્ટ કરવાનું વધારે વિચારે છે. તમારું શું માનવું છે? ઇન્વેસ્ટમેન્ટ પ્લોટમાં કરવું જોઈએ કે ઘરમાં કરવું જોઈએ? મને કમેન્ટ કરીને જરૂર જાણજો. થેન્ક યુ. વંદે માતરમ.